મોડી રાતથી જ ઉત્તર ગુજરાત પર મેઘરાજાએ સ્ટ્રાઇક કરતા બનાસકાંઠા બે કાંઠે થઈ ગયું. પાલનપુર, ધાનેરા, થરા, કાંકરેજ સહિતના શહેરો બેટમાં ફેરવાઈ ગયા. 6 ઇંચથી વધુ વરસાદ પડતા તંત્રએ સ્કૂલોમાં રજા જાહેર કરવી પડી. ધાનેરામાં ધનાધન વરસાદ પડતા ધાનેરામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ ગઈ. ધાનેરાવાસીઓની સવાર પડી ત્યાં જ તેમનું શહેર ડૂબેલું હતું. ધાનેરાની મુખ્ય બજાર, પાલિકા વિસ્તાર સહિતના રોડ પર તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાતા જળ કર્ફ્યુ જેવી હાલત થઈ ગઈ. રોડ એટલા પાણી ભરાઈ ગયા કે અનેક વાહનો બંધ પડ્યા. બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વેપારીઓ દુકાનો ખોલી શક્યા ન હતા. સવારમાં નોકરી ધંધે જતા લોકો અટવાયા. હવે આ દ્રશ્યો જુઓ. ધાનેરાના વેપારીઓને રાતા પાણી રડવાનો વારો આવ્યો. 6 ઇંચ વરસાદથી શહેરના ઇન્દ્રપ્રસ્થ શોપિંગમાં આવેલી 8 જેટલી દુકાનમાં પાણી ઘૂસી ગયું. દુકાનોમાં 4 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા દુકાનોમાં પડેલો ઘણો સામાન પલળી ગયો. શોપિંગ કોમ્પ્લેક્સમાં MRI અને એક્સરે મશીનમાં પણ પાણી ઘૂસી જતા દર્દીઓને પણ હેરાન થવું પડ્યું. વેપારીઓ દુકાનમાં બચી ગયેલા સામાનને સલામત રીતે બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. લાખો કરોડો રૂપિયાના ખર્ચા બાદ પણ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે. ધાનેરાના રસ્તાઓ અને દુકાનો જ નહીં પણ સરકારી કચેરી પણ પાણીમાં ડૂબી ગઈ. રાતથી પડેલા વરસાદને કારણે ધાનેરાની જનસેવા કેન્દ્ર, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા. ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા કચેરીની અંદર જવું પણ મુશ્કેલ બન્યું, જેથી કામ ધંધે આવતા લોકો અટવાયા. ચારે તરફ પાણી ફરી વળતા હાલ બેહાલ થઈ ગયા.